ક્યાંક ને ક્યાંક પાટીદાર બહુમત વિસ્તારની અંદરમાંથી એમને ભય હોય કે આ વ્યક્તિ જો સામે આનું ફોર્મ માન્ય રહી જશે અને લડાઈ કરશે તો હાર ભાળી ગયા હોય, એવી રીતે એક ગુંદાળા રોડ ઉપર અને વોર્ડ નંબર 1માં લડતા ઉમેદવારના બનેવી કે જેમની ઉંમર 58 વર્ષની હોય અને ગવર્મેન્ટ નોકરિયાત હોય, એને પહેલાં તો રાત્રે 15 જણા જઈને એની ઘરે જઈને એને ઘેરે છે, એને દબાવે છે, ધાક ધમકાવે છે અને તેમ છતાંય તાબે નથી થતા. એમ કહે છે કે ભાઈ મારા આ બહુ અંગત સગા છે, મારે કેમ ફોર્મ ખેંચવું, એમ થતી પછી એને લાફા મારે છે. હવે જો એજેડ ઉંમરના વ્યક્તિને લાફા મારીને ફોર્મ ખેંચાવતા હોય તો આનાથી અરાજકતા મોટી કઈ હોય. એટલે એ વાતથી વ્યથિત થઈ અને જે રીતે પાટીદારની દીકરી જિગીસાબેન પટેલ વિશે ન બોલી શકાય કે કોઈ પણ વ્યક્તિએ ન બોલે, કોઈ પણ બેન દીકરી વિશે ગમે તે પક્ષની હોય, કોઈ પક્ષનું સમર્થન નથી કરતા, પરંતુ કોઈ પણ બેન દીકરી વિશે શબ્દ બોલવા એ યોગ્ય નથી. ભૂતકાળમાં પણ બેન દીકરીની અપમાનમાં મહાભારત થઈ ગયું હતું, પરંતુ લોકશાહીની જે અત્યારે સ્થિતિ છે એ મુજબ જે લોકો આવા કૃત્ય કરે છે એમની સામે કાયદાકીય રીતે આવી આંદોલન કરવાના છે. આગામી સમયની અંદરમાં આમાંથી જો ન્યાય નહીં મળે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં લોહીના સંબંધની રૂએ જગદીશભાઈ જવાના છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવાની.